બોલો હા ખુશી ખુશી આયા તમે ખુશી તમને જોઈને વધારે ખુશી આવી. શું વાત છે? હા ક્યાંથી આયા? નડિયાદથી. કોઈ દુનિયામાં મારું તમારા સિવાય કોઈ નથી. રોજ સાંજે સંતરામ જવું, ભગવાને મને એકલી પાડી છે. ઘરવાળા જતા રહ્યા, દીકરો છે નહીં. રોજ સાંજ પડે ને સંતરામ મંદિર જતી રહું, પણ મારું કોઈ નથી ને. 73 વર્ષ થયા મને, 70 ને 3. ગુરુ પૂનમે મને 74 બેઠું, પણ હવે હું થાકી ગઈ છું, કંટાળી ગઈ છું. મારું શરીર કામ નથી કરતું, હવે પગ કામ નથી કરતા મારા. ને મેં કીધું કે મને સંતમાં ભગવાનને કહું, મને મારું કંઈક કરો, મારું કંઈક કરો બસ. તમારો ફોટો. ચિંતા ના કરશો, હવે ચિંતા ના કરશો, બરાબર? હવે ચિંતા ના કરશો. હવે છે ને, હવે તમારા દુઃખના દિવસો જતા રહ્યા બા. હવે તમારા દુઃખના દિવસો ગયા, હવે રડવા મૂકી દો. ચલો, મારે જોડે રહેવું છે ને તમારે, તો રડવાનું નહીં. તમારી જોડે જ રહેવું તો રડવાનું નહીં, પણ પ્રોમિસ કરો, પ્રોમિસ કરો. મને દીકરો આપ્યો મને ભગવાને. બરાબર? બિલકુલ રડવાનું નહીં. મારા ઘેર જ તમારે રહેવાનું, હા બરાબર? હા મારા ઘરમાં જ, હા. બરાબર ને? શું નામ તમારું? ભાનુબેન. ભાનુબેન. ભાનુબેન સોની. ભાનુબેન સોની. સોની ભાનુબેન. નડિયાદમાં તમારું ઘર બર કશું નહીં? નહીં. તો મંદિરમાં જમતા હતા? ના ના, ભાડાનું ઘર. વળી 2 ભાખરી થાય તો કરું. વળી ક્યાં ત્યાં હું રહું છું ને, ત્યાં પેલું એ છે જૈન ભોજન શાળા. વળી કોઈ પૈસા આપે, બા ભૂખા રહેતા નહીં હો, જમી આવું છો. બરાબર. તો ત્યાં જઈને જમી આવું. કેટલા વર્ષથી બાઈક લાશો? આ ઉત્તરાયણ આવે ને 5મું વર્ષ બેસી ગયો. દાદા ગયે? દાદા ગયે. બરાબર, કઈ વાંધો નહીં. ચલો, બરાબર, મળીએ. ચલો, હવે આપણે સીધા મારા ઘેર અત્યારે, બરાબર ને? હા ચલો, ડન છે. હા હા.